તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારા બધાનો આજના મસ્ત મજાના ફ્રેશ એકદમ ચકાચક વ્લોગની અંદર. તો આજે જુઓ તમને સવાર સવારમાં શું બતાવું છું. આ ભાઈ શું કહે છે, શું થયું? હર હર મહાદેવ. ચાલ આવું નથી કેમ? મમ્મી લેવા આવે? તો ભાઈ આનું એવું કેવું છે કે સવાર સવાર મને મમ્મી જ લેવા આવે. ચાલ હું લઈ જાઉં. ના ના, ચાલ ચાલ હું લઈ જાઉં. તાર મમ્મી લેવા આવશે ખરી? હા તો તું રાહ જોજો, તાર મમ્મી લેવા આવશે. ઓકે ઓહો ઓકે. હું લઈ જાઉં. જો બા લઈ જાય, બા લઈ જાય તને કેમ? હું લઈ જાઉં બેટા. મસૂરી આ તો છે કેમ? આમ તો આખું બાને જોડી રહ્યો છો. નો મમ્મી લેવા આવો. મમ્મી લેવા આવા? મમ્મી તો આવવાનું શાક રોટી બનાવી બેટા. ગુડ મોર્નિંગ, જય અંબે, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. આજના મારા ઘરમાં નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ચલો બધા ચા નાસ્તો કરવા માટે. અમે ચા નાસ્તો કરી લઈએ હો. તો ગાઈઝ કાવ્યને લેવા માટે નીકળ્યા છે સ્કૂલમાં. આ ભાઈ જુઓ કે તે સીટ બેલ્ટ બાંધ્યો તો હું કેમ નહીં, એટલે સીટ બેલ્ટ બાંધેલ છે હે ને, બાંધવો પડે ને, નકર શું થાય? પડી જવાય. શું થાય? હા વાગે. તો ચલો ભાઈ જઈએ. તો ચલો દોસ્તો, જમવા માટે જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવાની અંદર બપોરનું આપણે જે જમવાનું છે એની અંદર છે ને મસ્ત મજાનું, હવે તો આપણે શિયાળો આવી ગયો છે, મસ્ત મજાનું મિક્સ સબ્જી છે અને ફાડા લાપસી છે અને ગરમા ગરમ એકદમ ગરમ ગરમ રોટલી છે. તો આપણે રોટલી, શાક, ફાડા લાપસી ખાઈ લઈએ. અને બધે જુઓ મેડમ ત્યાં ઉભા પર ગરમ ગરમ રોટલી આપે છે. હા મમ્મી ના આપો, ભાઈ કાવ્ય ના આપો, મૂકી દે કારણ જેને લેવી લઈ લેશે. ઓકે તો ચલો ખાઈ લઈએ. ભાઈ છેલ્લે હું તો ઊભો થઈ ગયો, આ લોકોને જમવાનું ચાલુ છે. શું મમ્મી પેલું કોક રાત્રે એવું બનાવ્યું હતું ભરીને? અને શું કહેતી હતી તું? એનું એવું કહેવું હતું કે આટલું બધું તપેલું, હા કુકર ભરીને બનાવી હતી. શું બનાવી હતી? ફાડા લાપસી. હા 600 ગ્રામ ફાડા લાપસી અને રાત્રે કાલ બનાવી હતી કુકરમાં. રાત્રે ખાધી ને સવારે આટલું ભરીને હતું. હા તો મેં કીધું તું ખરું બપોરે તો પૂરી થઈ જશે. તમે લોકો માનતા નતા મારી વાતના. તું જતી રે, તું જવાન કર, મજા આવશે. અમાર શાંતિ, અમાર શાંતિ જોઈએ છે. We need peace. ઓમ શાંતિ, ઓમ શાંતિ. યુ નો. તો ગાઈઝ જો ઠંડી આજે વધી ગઈ છે, આજે હદ વગરની ઠંડી છે. જો બધા કેવા ધાબળા ઉઠીને ઊંઘી ગયા છે. અને ઘરમાં તો કમ્પલસરી મોજા પહેરવા જ પડે, મોજા પહેર્યા વગર ચાલે એમ છે જ નહીં. અને બધા જે ઉઠીને ઊંઘી છે, બાકી આ કોઈ ઉઠવાવાળા છે નહીં. તો ઊભી થઈ હતી કેમ? તો મેડમ કબાટ સાફ કરવા ઊભા થયા ને ઠંડી લાગે ને તે હોઈ ગયા. ચલો તાન ખાવા. તો ગાઈઝ ઘરે આવી ગયા છે. ઘરે મમ્મી સમારી રહ્યા છે મસ્ત મજાની હળદર. કાલે હળદર લાવ્યા હતા ને, તો હળદર જ છે ને, હળદર અને હા બે મિક્સ કરવાની હે ને, એટલે જે ના ખાતા હોય એ બી ખાય. ઓકે. અને હળદરનો કલર હાથમાં બેસે તો જ ઓરિજિનલ હળદર કહેવાય, નક ના કહેવાય. બેટો હા. તો આ ખાઈ રહ્યો છે એપલ. એપલ છે. ઓકે. A for apple અને B for very good. C for wow. D for ખબર નહીં અને E for yes. D for dog and E for elephant. D for dog, E for elephant,
S for sun. F for શું થાય ખબર નહીં. તો ભાઈ હવે શાકભાજી સમારવાનો વારો આવ્યો છે મેડમનો. મેડમ મસ્ત મજાનું શાક સમારી. કાલ શાકભાજી થેલું ભરીને લાયા એટલે આજ સમારીને આ જે નવા ડબ્બા મંગાવ્યા હતા ને ફ્લિપકાર્ટમાંથી એ પેક કરી છે હવે, હે ને? અને ધરો શું કરે છે આ? હા, શું કરે છે? કોણ છે એવું કરે છે? વાળ કાપી નાખવા છે? એ વધારાના જ છે. કેમ એવો કરંટ આવ્યો? વાળ કાપી નાખવા છે? વધારાના છે વાળ? નહીં કાપવા? તો આજે મસ્ત મજાનું શાક બનાવ્યું છે ને ભાઈ. આપણું ફેવરાઇટ સબ્જી બનાવી છે આજે. ઓળો બનાવ્યો છે. ઓળો મસ્ત મજાનો. મસ્ત મજાનો ઓળો છે. ઓળાનું શાક શિયાળામાં સ્પેશિયલ ઓળાનું શાક અને બાજરી કા રોટલા, બાજરીનો રોટલો. રોટલા સ્પેશિયાલિસ્ટ રોટલા બનાવી રહ્યા છે. બાજરીના રોટલા બનાવી રહ્યા છે માતુશ્રી. આ મસ્ત ગોળ ગોળ બનાવજો મમ્મી. રોટલા અને ઓળો ખાવો તો ચલો અમારા ચલો ઘરે યસ. આવો, પધારો. મરચા બરચા નહીં હોય ને? કહું તીખા છે મરચા? મરચાં slice છે ને? મરચા લાવ્યો છો પણ તીખા હોય તો પછી નહીં ખાવા મારા. એટલે મરચા ઓળો અને આમ દહીં હોય મસ્ત મજાનું. અથર્વ તો ગયો મારો હતો. ઓકે, તો એના શાકનો રોટલી જ ખાવી છે ગુંડાને. એ રહ્યો. તો ગાઈઝ રોડ જેવા સુમસાન છે અને ટ્યુશનમાંથી નીકળે છે ઘરે જવા માટે. અને ઠંડી તો જો કેવું છે, બધું પેક કરી દીધું છે. બચ્ચા પાર્ટી બી પેક કરી દીધું, અમે બી પેક કરી દીધું છે. એવી ઠંડી પડે છે ને કે હાથના ઓગળાય ઠરવા માંડ્યા છે. એટલે હજી તો અમારે એવું કહેવાય કે ગાંધીનગરની અંદર 15 તારીખ સુધી ભૂક્કા કાઢશે એવી ઠંડી છે. સૌથી હાઈએસ્ટ કોલ્ડ સિટી. તો કાંઈ જો ઘરે આવી ગયા, ઘરે આવી જો ઠંડી તો હમણાં ઉપર જ પડી છે. બહુ ઠંડી છે અધરો. જો બાએ પેલીના જો સ્કાર્ફ હતો ને તે લઈ લીધો અને બાએ પહેરી દીધો કે ભાઈ જો ખરેખર આમ લાગતું ગજબની ઠંડી પડે છે. તો મોજા વગેરે જો મેડમે ચંપલે કાઢી દીધા ઘરમાં પહેરવાના અત્યારે. અને આ છે આપણો રૂપરંગ. આવો છે મને અહીંયા અહીંયા હોઠે નાકે ઠંડી વધારે લાગે છે એટલે આ પહેરવું જરૂરી છે. બાકી આ બધા તો જો મોજે મોજ. બહુ ઠંડી છે. હા, બહાર નહીં નીકળવાનું હો. બહુ ટાટ પડી. હે ટાટ પડી છે, હે ટાટ પડી છે ભાઈ. हमारे यहाँ पर टाट बहुत पड़ता है. हेम पड़ा है, बहुत टाट पड़ा है. अरे खाવાનું કાઢો કે નહીં યાર, ચમ આવું કરો છો? નંદીની વાર્તા જ પૂરી થઈ જઈ. તો ગાઈસ થયું એવું કે બા જોડે પ્રેન્ક થઈ ગયો છે. બાને એવું હતું કે ભાઈ કેમેરો ચાલુ છે, વિડીયો ચાલુ છે, એટલે બા નંદીની વાર્તા કહેતા હતા અને વાર્તા આખી પતી ગઈ અને પછી ખબર પડે કે કેમેરો તો ઓન કરે જ નહોતો. તો ભાઈ નંદીની વાર્તા રહી ગઈ. હવે નેક્સ્ટ ટાઈમ ત્યારે તો નંદીની વાર્તા નેક્સ્ટ ટાઈમ આપણે કહેવા. આ તો અહીંયા નજર પડી કે 55 સેકન્ડ આટલી બધી વાત થઈ જઈને 55 સેકન્ડ કેમ બતાવે છે? ત્યારે ખબર પડી કે ઓહો હો માહી બચી ગઈ. જોરથી ભૂખ લાગી હા તો ખાવા બેજો હોડો તાન ફટાફટ ખાઈ લેજો. તો ગાઈઝ આફ્ટર લોંગ ટાઈમ અમે આજે પાથરીને બેસી રહ્યા છે કારણ કે ઠંડી અને સ્ટાઇલો બહુ જ ઠંડી થઈ ગઈ છે. જમવામાં છે ને મેં હમણાં કીધું ને એ પ્રમાણે મસ્ત મજાનો ગરમા ગરમ ઓળો, રેગણાનો ઓળો, સાસુમાનો અમારો રેગણાનો ઓળો અને આ સમર મિશ્રી દે. આ છે રોટલા. ભગવાનનું કાઢ્યું નહીં કાઢ્યું? કાઢો ડીશ મેળો ત્યારે. તો ગાઈઝ મેડમ આવી ગયા છે. આપણે કીધું ભાઈ મરચાં તો જોવો જ એટલે ઊભા થઈ ગયા મરચાં કરવા માટે. હે ને ફ્રાય કરવાના ને? આ રીતના ના કરાય યાર.
ના હવે તું કરે છે તો હું તને શીખવાડે. ના ના બરાબર છે આવડે જો બીજ કાઢ નાખ ને એટલે તીખા ના લાગે. હા બીજ તો કાઢવા જ પડે ને તો જ મજા આવે. બોલો ભાઈ બીજું છોટા ભીમ કરી આલે ને પણ અવાજ નહીં થાય. તારો અવાજ કરવો કોર બોલ શું કરવું છે તારે? ફર્યા કરે એને ખાઈ લીધું એટલે એને ખાઈ લીધું એટલે રાજા બની ગયા છે એમ કેમ તારે? તો ભાઈ જો પ્લેટફોર્મ બી સાફ થઈ ગયું મસ્ત ચકાચક પણ મરચા ચડવાના બાકી રહી જાય. આ બધા બેસી ગયા છે જમવા માટે. જો આજે મમ્મીએ બી ડ્રેસ ક્યાં મમ્મીએ બી સ્વેટર પહેરી દીધું છે અને અમે લોકોએ નીચે પાથરણા પણ પાથરી દીધા છે નીચે બેસો કારણ કે ઠંડી આજે વધારે છે. મેડમ ચંપલ પહેરીને ફરે ને હું મોજા સોક્સ પહેરીને ફરું છું કારણ ખરેખર ઠંડી છે આજે. કાલ પેપરમાં બી આવે કદાચ કે ભાઈ ગાંધીનગર ઠૂઠવાયું ઠંડીનું હે ને. તું કેમ બેસતી બે તાર મરચા તોડીને ખાવાના છે? ખાવાના છે? હુકુ મરચું ખાવું છે? હુકુ મરચું ખાવું છે? બસ બસ લે ચાલશે એટલે હેડ. કોણ અડ્યું? માહીન કોને માર્યો? અડવાણ નહીં માહી કહી દે. અથર્વ કહી દે માહી અડવાણ નહીં. જોરથી વરગાડવા દેતી રુદ્રાક્ષ અતરવા ભાઈઓ ઊંધો તો જોરથી ભાઈ આને તો જોરથી આપવાની હતી. બસ તો ભાઈ ફાઇનલી અમારે છે ને તો ફાઇનલી અમારે જો ભાઈ જેની રાહ જોતા હતા ને તાપણું અમે કર્યું છે આજે તો કંટાળીને. અને અમારા કાકા છે ને સી બ્લોકમાંથી કાકાએ બંને કાકાઓએ આ કાકા લઈને આવ્યા છે તાપણું. આ ભાઈ જાડા આવી ગયા છે તો તાપણીનો અસર અમને બધાને ક્યાંથી મળવાની છે? આવો જેને તાપવું હોય ભાઈ હાગના લાકડા છે હાગના લાકડા તમે જેવા તેવા તો લાકડા નાખશો ને પાછા એમાં. પ્યોર હાગના લાકડા હવન કરીને હા આ ઘીઓ લાકડા છે અને જેવું ના આવું હોય બે લાકડા લઈને આવે છે એટલે ઘરેથી કે સોસાયટીમાંથી ઘેર કબાટ ફર્નિચર ઉડી જાય બરોબર છે એટલે શું કરવાનું? ઓકે શું થયું રુદ્રાક્ષ? તો ગાઈઝ આ બેડ પાથરેલા ઉપર ગોદરા પાથરવાના હોય એટલે ગોદરા પાથરવા માટે છેલ્લા રૂમમાં જવું પડે ગોદરા લેવા માટે. તો બાનો ઓર્ડર હતો કે ભાઈ બાનો ઓર્ડર હતો ગોદરા લેવા જવાનો. બાએ તો ઓર્ડર આપી દીધો પણ બા ઊભા થઈને રીલ્સ જોવા બેસી ગયા અહીંયા. અને છોકરા બિચારા બોલ્યા ચાલ્યા વગર જઈને ગોદડા લઈ આવ્યા. સવારે 6:30 ઉઠી જવાનું, સરસ મજાનું ફ્રેશ થઈ જવાનું, બ્રશ કરી લેવાનું, નાઈ ભગવાનને અગરબત્તી કરી સૂર્યનારાયણ પાણી ચડાવી પછી સ્કૂલે જવાનું. ઓકે સાંભળી લીધું. પણ ભગવાનને અગરબત્તી કરતા ને સૂર્યનારાયણ પાણી ચડાવવાનો ટાઈમ ના હોય તો જાતે ઉઠવાનું છે. બીજા માટે નહીં ઊંઘતો ધરે તમારું ઉઠાડવા નહીં કઈ દીધું તમને કાથી સ્કૂલે મોકલવા ઉઠાડતી નહીં હો. આંખો નહીં મારે ઉઠાડતા નહીં હો મમ્મી. મને ઉઠાડવા નહીં વા નહીં ઉઠાડવાના. ઉઠાડો તો ખરા કાલો બરાબર. 6:30 ઉઠી જશે એકલો જાતે. શું કરે છે હીરો? ઠંડી વાગે તું પંખો ચાલુ કરવા ચો જાય છે ભાઈ? હું એકલે અમે જઈએ તાર ઊંઘવા. હો બાય. એ બાય કહી દે જય શ્રી કૃષ્ણ જય શ્રી બાનો. અમે નતો કહેતા
ગુડ નાઈટ તેથી કીધું તે ગળો તતા કો તે તેના બાદે બાય તાતા બાદે ઠીકના ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જમે હર માડે બાકે શ્રી કૃષ્ણ જય શ્રી બા તો ચલો ભાઈ આ અહીંયા આ બધા ધાબળા ઉઠીને ફરી છે આ ઊંઘવાનું છે એની જગ્યાએ ભાઈએ જો એ ચંદુમલ તને આમ શરમ આવે છે કોઈ ઠંડી વાસમાં ના એ ફાસ્ટ કરે છે બંધ કર તો ગ્રીન વોટર શરમ વગરનો લઈ મને પંખો ચાલુ કરવો પંખો ના ચાલતા ઠંડી લાગે છે ના પંખો અરે પણ ઠંડી વાસે પંખો બંધ કર ના પંખો હા બાબા ઠંડી વાઈ અમે જઈએ પેલી બાજુ અત્યારે હો અમે જઈએ ઓકે તો ચલો બધા મળીશું કાલે આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને જય અંબે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ નાઇટ બધાને સવારમાં મળીશું બાય ટાટા આવજો આ તાર મોબાઈલ લઈ લે તારા બાકી છે જોવાની